છેલ્લા 1-1.5 મહિનાથી તમે જુઓ તો વડોદરાની અંદર બનેલા 2 બનાવ, તેમાં એક પહેલા ગણપતિપુર ઈંડા અને બીજા નંબરમાં ગરબી પર, ત્યાં પણ ગરબી મંડપની હતો અને ગરબા મંડપની ઉપર પથ્થરમારો થયો. આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટિક્યુલર લઘુમતી કોમમાંથી આવે છે અને તે તત્વોનું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને કોઈ પ્રકારે ગુજરાતની અંદર કોમી વૈમનસ્ય ફેલાય. આવા તત્વોને ખરેખર કડક હાથે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. પ્રજાએ પણ જાગૃત થવું પડે. હું તો લઘુમતી કોમના પરધર્મીઓને, મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો. હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે, પણ રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિઘ્નો ઉભા કરવા એ ખોટી વાત છે. સમાજની અંદર તમારા જયારે તહેવાર હોય છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરીચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય? આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી. ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાનધારાની માંગણી કરતા હોય છે. બહુલક પ્રજા આપણે છે, બહુલક પ્રજા સનાતનીઓ છે, તો અસાનધારો તો એમણે માગવો જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે. ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે. આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે. કારણ કે વર્ષોથી આપણે જોઈએ છે જ્યારે તહેવાર આવે ત્યારે, ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રીના વિસ્તારની અંદર ગણપતિ પર કાકરીચારો થયો હતો. આ વખતે જે જગ્યાએ ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાકરીચારો થયો. અને ત્રીજો બનાવ આ દહેગામનો છે કે જે તમારાથી બહુ નજીક છે, ગાંધીનગરથી. આ આવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે? ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે. 27 હમણાં પકડી લે, 27 હમણાં પકડી લે, 24 હમણાં પકડી લે, 24 હમણાં પણ હુમલો કરનાર જે છે તે તત્વોને ઓળખવાની કોશિશ નથી કરતા. તેની પાછળના તત્વોને ઓળખવા પડશે, નહીં તો આવું બનતું જ રહેશે. એટલે હું કહું કે કડક હાથે કાર્યવાહી લેવી જ પડશે. બહાના તો ગમે ત્યાંથી શોધવા પડશે. તમે તો સરતમસે જુદાની વાતો કરતા હોય, અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી. ને જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવની વાત. ને સનાતનની પ્રવૃત્તિ છે, દેવાદિદેવ શિવનું નામ છે, વારંવાર લેવાતું હોય છે. એ બાબતમાં વાંધો કરવું, તમે યા અલ્લાહ યા હુસેન કરીને હુમલા કરો છો, અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા. પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ઉભી થશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.